નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સાબરકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા છે। ભીખાજીને જ ભાજપના ઉમેદવાર રાખવા માટે તેમને રજૂઆત કરી છે। તો ટિકિટ ભીખાજીને જ ચાલુ રાખવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। કાર્યકરોને પોલીસ દ્વારા સમજાવી પરત મોકલાયા છે। તો ભીખાજીને જ ભાજપના ઉમેદવાર રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। તેમના કાર્યકરોએ સમર્થનમાં ઉમટી પડ્યા છે। તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના કાર્યકરો ઉમટ્યા છે। ભીખાજીને જ ભાજપના ઉમેદવાર રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે। પાટણના કોંગ્રેસ ઉમેદવાર પ્રચારમાં ભાવુક થયા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લામાંથી પાટણના કોંગ્રેસ ઉમેદવાર લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાવુક થયા છે। ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારી મત માંગ્યા છે। તો પાઘડીની લાજ તમારા હાથમાં છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। ચંદનજી ઠાકોર કહી રહ્યા છે કે પાઘડીની લાજ તમારા હાથમાં છે। કોંગ્રેસના ઉમેદવાર ઉંદરા ગામે પ્રચાર અર્થે ગયા હતા। તે દરમિયાન ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો ભાવુક બને છે। તે દરમિયાન તેમને પાઘડી ઉતારી અને તેની લાજ રાખવા માટે જણાવ્યું છે। તો પાટણના કોંગ્રેસ ઉમેદવાર પ્રચારમાં ભાવુક થયા છે। ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારી મત માંગ્યા છે। તેમણે મતદારોને કહ્યું છે કે પાઘડીની લાજ હવે તમારા હાથમાં છે। આગામી લોકસભા 2024ની ચૂંટણીમાં પાટણથી ઉમેદવાર તરીકે જ્યારે તેઓ ચૂંટણી લડવા માટે મેદાનમાં આવ્યા છે ત્યારે તેઓ મતદારોને રીઝવી રહ્યા છે। વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આગામી હોળી ધૂળેટીના પર્વને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। તો વડોદરામાં હોળી ધૂળેટીના પર્વને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। આ જાહેરનામા અનુસાર નદી તળાવમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગામી હોળી ધૂળેટીના પર્વને લઈને જાહેરનામું બહાર આવ્યું છે। નારેશ્વર, મોટી કોરલ, નર્મદા ઘાટ ઉપર નાહવા જવા માટે પ્રતિબંધ મૂક્યો છે। 24-25 તારીખે નદીમાં સ્નાન કરવા જતા લોકોને રોકવામાં આવશે। તો હોળી ધૂળેટીના પવિત્ર પર્વને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ઘાટ ઉપર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો નદી તળાવમાં ડૂબવાની ઘટનાઓ રોકવાના હેતુથી પ્રતિબંધ મુકાયો છે। મહેસાણામાં કાજલ હિન્દુસ્તાની સામે વધુ એક ફરિયાદ આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। મહેસાણાથી છેલ્લા કેટલાક સમયથી કાજલ હિન્દુસ્તાની તેમના નિવેદનને લઈને ચર્ચામાં છે। તો તેમની સામે વધુ એક ફરિયાદ છે। બહુચરાજી પાટીદાર સમાજ દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે। કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન સામે પાટીદાર સમાજમાં ભારે રોષ છે। ત્યારે વધુ એક ફરિયાદ તેમની સામે આવી છે। બહુચરાજી પાટીદાર મહિલાઓએ કાર્યવાહીની માંગ કરી છે। તો બહુચરાજી પાટીદાર સમાજ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। મહેસાણામાં કાજલ હિન્દુસ્તાની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। છેલ્લા થોડા સમયથી કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની બહેનો પર કરેલ નિવેદનને લઈને આ મામલો ચર્ચામાં છે। તો કાજલ હિન્દુસ્તાનના વિવાદિત નિવેદન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજની બહેનોએ કાર્યવાહી માટે માંગ કરી છે। તો બહુચરાજી પાટીદાર સમાજ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। મહેસાણામાં કાજલ હિન્દુસ્તાની સામે વધુ એક ફરિયાદનો મામલો સામે આવી રહ્યો છે।
કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને તે હાલ ચર્ચામાં છે। આ મામલે પાટીદાર સમાજના લોકોમાં ભારે રોષ છે। સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજના લોકો તેમની સામે ફરિયાદ દાખલ કરી રહ્યા છે। અમદાવાદમાં ઈડીની કાર્યવાહી સામે આવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી। તો અમદાવાદમાં ઈડીની કાર્યવાહી સામે આવી છે। 60,000 યુએસડી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તો માહિતીના આધારે વડોદરા એરપોર્ટથી આ વ્યક્તિની ધરપકડ કરાઈ છે। અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીથી હેન્ડબેગમાં આ પેસેન્જર યુએસડી લઈને આવ્યો હતો। તો ભારતીય બજારમાં યુએસડીની કિંમત 50 લાખ છે। અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 60,000 યુએસડી સાથે આ વ્યક્તિની ધરપકડ કરાઈ છે। તો માહિતીના આધારે વડોદરા એરપોર્ટથી ધરપકડ કરાઈ છે। અમદાવાદમાં સાયબર સેલના ઓફિસરોના નામે ઠગાઈ કરવામાં આવી છે। અમદાવાદથી છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે। ઠગાઈ થઈ છે। સાયબર સેલના ઓફિસરના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। તો ખાનગી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટના એકાઉન્ટમાંથી પૈસા પડાવ્યા છે। આતંકી ફંડમાં પૈસા વપરાયાનું કહીને 1.15 કરોડ પડાવ્યા છે। તો સીબીઆઈના લોગોવાળું લેટર મોકલી પૈસા પડાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ઠગાઈનો મામલો સામે આવ્યો છે। સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ અંકલેશ્વરમાં માવતરે લાંછન લગાવ્યું છે। જે વિગતો સામે આવી રહી છે તેની વાત કરવામાં આવે તો ભરૂચમાં અંકલેશ્વર ખાતે જે ઘટના બનવા પામી છે, માવતરે લાંછન લગાવ્યું છે। જનેતાએ 1.5 દિવસથી નવજાત બાળકને ત્યજી દીધું છે। અંકલેશ્વર ખાતેની ઘટના સામે આવી રહી છે। સ્થાનિક યુવાનોએ પોલીસને જાણ કરી તેને હોસ્પિટલ ખસેડ્યું છે। તો પોલીસે બાળકના વાલી વારસની શોધખોળ પણ શરૂ કરી છે। જનેતાએ 1.5 દિવસનું નવજાત બાળક ત્યજી દીધું છે। માવતરને લાંછન લગાડે તેવી ઘટના ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી રહી છે, જેમાં એક નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું છે। તો જનેતાએ 1.5 દિવસનું જ નવજાત બાળકને ત્યજી દીધું છે। સ્થાનિક યુવાનોએ પોલીસને જાણ કર્યા બાદ આ બાળકને હોસ્પિટલ ખસેડ્યું છે। પોલીસે બાળકના વાલી વારસાની શોધખોળ પણ શરૂ કરી છે। क्या घटना घटी थी रात में, क्या हुआ? रात को मैं माल उतार रहा था अपना, तो एक औरत आई, तो मैं प्लास्टिक लगाया हूँ पीछे, तो वो पूरा दिखा नहीं, तो वहाँ आके बैठी। फिर बाद में मैं बाहर का माल जब उतारने लगा तो बगल वाले के बाकड़े में देख रहा हूँ एक बच्चा जो है कपड़ा में लपेटा हुआ है। मेरी नज़र पड़ी तो बच्चे का हाथ पैर चल रहा था। तब मेरे को डाउट हुआ और वो तुरंत यहाँ रख के तुरंत भागी यहाँ से। अरे काफ़ी दूर तक मैं देखा, अब अपने को डाउट नहीं था कि वो बच्चा यहाँ रखी है। वो फिर उसके बाद क्या हुआ? उसके बाद फिर एक आदमी है वो लास्ट दुकान वाला, वो इधर से जा रहा था। मैं बोला यार ऐसी ऐसी बात है, तो वो जाके वो आमलेट वाले 2 छोकरे हैं उनको बताया, तो वो लोग आए तो बच्चे को ले गए। વડોદરા જિલ્લામાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે વડોદરા જિલ્લાથી। તો સાવલીમાં ગટરના પાણી રસ્તા ઉપર ઉભરાઈ ગયા છે। સ્વચ્છ ભારતના સપના પર ગટરના પાણી વહી રહ્યા છે। તો જાહેર માર્ગ પર જ પ્રદૂષિત પાણીથી પ્રજા હવે ત્રાહિમામ પોકારી ગઈ છે। વડોદરાના સાવલી ખાતે સફાઈના નામે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। પાણીજન્ય અથવા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ સ્થાનિકોમાં ભીતિ જોવા મળી રહી છે। વારંવાર થતી સમસ્યાને લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોર્પોરેશને આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો સ્વચ્છ ભારતના સપના પર ગટરના પાણી વહી રહ્યા છે।
જાહેર માર્ગ પર જ પ્રદૂષિત પાણીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। સફાઈના નામે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। વડોદરામાં સાવલી ખાતે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ઉભરાઈ ગયા છે, તો જેના લીધે પાણીજન્ય અથવા તો મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની પણ જાહેર જનતામાં ભીતિ જોવા મળી રહી છે। તો જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, સ્વચ્છ ભારતના સપના પર ગટરના પાણી વહી રહ્યા છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે। તો ભાજપે જાહેર કરેલ વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ટ્વીટ અને ફેસબુક દ્વારા જણાવ્યું છે કે હું લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। આ પ્રકારની જાણકારી મળતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ત્યારે આગામી સમયમાં વડોદરા બેઠક પર કોઈ નવા જૂની થવાના એંધાણ છે। મારી જાતે નક્કી કર્યું છે કે મારે ચૂંટણી નથી લડવી, અને એટલે મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું છે કે મારે ચૂંટણી નથી લડવી। મને પોતાને એવું લાગ્યું કે મારે મારી જાતે ચૂંટણી નહીં લડવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીએ મને 2 ટર્મ સાંસદ બનાવી, ત્રીજી વખત પણ ટિકિટ આપી, પરંતુ મને એમ થયું કે છેલ્લા 10 દિવસથી જે રીતનું ખોટી રીતે જે બદનામી કરવામાં આવે એ બદનામી ના કરતા મારે ચૂંટણી નહીં લડવી જોઈએ। જે બેનર લગાવ્યા છે, કોંગ્રેસના પ્રમુખ અને બીજાના નામ આવી રહ્યા છે, પોલીસ તપાસ કરી રહી છે અને મારી સરકાર, મારા મુખ્યમંત્રી પર મને વિશ્વાસ છે કે છેડો ક્યાંથી છે એ શોધશે જ। પરંતુ મને એમ થયું કે ચૂંટણી નથી લડવી, અને એટલે મેં આજે સવારમાં મારા સોશિયલ મીડિયા પર મેં લખી દીધું। સવારમાં પૂજા કરી, અવધૂતજીની પ્રાર્થના કરી, અને હું આ નિર્ણય લઉં છું એવું મારા અવધૂતને મેં કહી દીધું, અને મેં ચૂંટણી નહીં લડવું નથી। તમે જુઓ કે મારી નામની ઘોષણા થઈ, અને મારા 7 ધારાસભ્યો, મારો બૂથ લેવલનો કાર્યકર્તા, અમે વિધાનસભા વાઇઝ અમે સંમેલનો કર્યા, મારું સ્વાગત થયું। ગઈકાલે છેલ્લું માજલપુર વિધાનસભાનું થયું। બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધીનો આ કાર્યક્રમ, વડોદરા કાર્યકર્તા ખુશ, વડોદરાના મતદારો ખુશ, વડોદરાના શ્રેષ્ઠીઓ ખુશ। પરંતુ મને એમ થયું કે નથી લડવું, અને મેં સામે ચાલીને અમારા સોશિયલ મીડિયા પર મેં લખી દીધું। ન તો મારી પાર્ટીની સૂચના છે, નથી મેં કોઈ સાથે વાત કરી। હા, ભરતભાઈ શાહ સવારમાં આવ્યા હતા, અને અમારે પદમલા મારા શ્રી આવ્યા છે એટલે દર્શન કરવા જવાનું હતું, અને ભરતભાઈને મેં એવું કીધું કે મારી આજે ઈચ્છા નથી, હું ભગવાન પાસે બેઠી, અને મને એમ થયું કે ચૂંટણી નથી લડવી, અને એટલે મેં મારી જાતે આ નિર્ણય લીધો। ભરતભાઈએ મને ના પણ પાડી કે તમે મન શાંત રાખો, તમે પાર્ટી સાથે વાત કરીએ। મેં એવું કીધું કે ના, પાર્ટી તો મને આપી જ છે ને, પાર્ટી ક્યાં ના પાડે છે, પણ મારે નથી લડવી, અને એટલે મેં અમારી જાતે ઈચ્છાથી, મારી મવડી મંડળે તો મને ટિકિટ આપી જ છે, એટલે મવડી મંડળને મને પાછું કેવું એવું કોઈ જરૂર જ નથી। મવડી મંડળે તો મને ત્રીજી વખત આપી, પણ હું મવડી મંડળને એવું કહું છું કે વડોદરાની સેવા કરવાની બીજા કોઈને તક આપજો। હજારો કાર્યકર્તા છે, અને હું પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે, મારા મોદીજી 10 વર્ષ મને વડોદરાનું સાંસદ તરીકેનું જવાબદારી આપી, સેવા મેં કરી, તો કાર્યકર્તા તરીકે તો કામ કરવાનું હોય ને। કેટલા બધા કાર્યકર્તા છે, બધાને તો કોઈ પદ નથી મળતું, છતાં કાર્યકર્તા કામ કરે, તો મને તો આપી છે જવાબદારી। તો વિકસિત ભારતનું મારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે, તો એમાં એક સ્ટ્રોંગ મહિલા કાર્યકર્તા તરીકે હું કામ કરીશ। ગાંધીનગરમાં SMVS દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના સમય અને તેમને અપાતા ભોજનનો વિવાદ વકર્યો છે। આ સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરવાથી
વાલીઓ રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા, જ્યારે કેટલાક વાલીઓએ કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા સડેલા બટેકા અને ટામેટા તેમની નજરે પડતા વાલીઓ પણ ભડક્યા હતા. તો જોકે આ બાબતે શાળાના પ્રિન્સિપાલ અને સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ વાલીઓની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં નિરાકરણ નહીં આવતા હવે હોળી ધૂળેટીના પર્વ પછી મીટિંગ કરવાનું આશ્વાસન સંસ્થાના સંચાલકો તરફથી આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હેઠળ આવતા પીએચસી સેન્ટરો એમબીબીએસ ડોક્ટર વિહોણા બન્યા છે. કલ્યાણપુર પંથકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટા પાયે એમબીબીએસ ડોક્ટરની ઘટ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્ય અરવિંદ આંબલિયાએ જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને ત્યારે કલ્યાણપુર તાલુકામાં આવેલ નવ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં માત્ર એક જ એમબીબીએસ ડોક્ટરની ભરતી કરાઈ હતી. તો કલ્યાણપુર વિસ્તારના અન્ય 8 પીએચસી સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટરની નિમણૂક કરાઈ નથી. તેથી ખાલી પડેલા 8 પીએચસી સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટરની ભરતી કરવા માંગ કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં ફરી મોટો આંચકો લાગ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાત પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં 200 ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપના ખેસ ધારણ કર્યા છે. ત્યારે કાર્યકરોને સાંસદ નારણભાઈ રાઠવાએ ટકોર કરી હતી કે જૂની કોઈ વાતો કે ચર્ચામાં પડ્યા વગર કામો પાર પાડવાના છે, તેમજ ભાજપાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના છે. ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચશ્રીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ, સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. હોળી અને ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે અમદાવાદમાં હોળીના તહેવારને લઈને કાલુપુર રેલવે સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ડોગ્સ એક્સપોર્ટ બોડી કેમેરા, સીસીટીવી કેમેરાના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો એક પીઆઈ અને 2 પીએસઆઈ તેમજ 200થી વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. હોળીના તહેવારને લઈને પશ્ચિમ રેલવે દ્વારા 43 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદના સેન્ટ્રલ જીએસટી વિભાગે જીએસટીમાં ચોરીના કેસમાં ઝડપેલ ટ્રકોમાં જ તસ્કરોએ હાથ સાફ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તો જીએસટી વિભાગે નવેમ્બર 2023માં અસલાલીના રાધાકૃષ્ણ એસ્ટેટમાંથી બિલ્ટી વિનાના પાન મસાલા ભરેલ 2 ટ્રકો ઝડપી હતી. તો જીએસટી વિભાગે હરાજી કરે તે પહેલા જ કેટલાક જાણભેદુ ભેજાબાજો ટ્રકની તાળપત્રી કાપી તેમાંથી રૂપિયા 6.48 લાખની કિંમતના પાન મસાલા અને તમાકુના બોલ્સ ઉઠાવી ગયા હતા. તો જીએસટી વિભાગે આ અંગે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જોકે હજુ સુધી આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. બેફામ બનેલા તસ્કરો હવે સરકારી કચેરીઓમાં ઘૂસીને પણ ચોરી કરતા ખચકાટ અનુભવતા નથી. જીએસટી વિભાગે જે બિનહિસાબી પાન મસાલા અને તમાકુનો જથ્થો પકડ્યો હતો તે ટ્રકોની હરાજી થાય તેની પહેલા જ તેમાંથી તસ્કરોએ 6.5 લાખના પાન મસાલા અને તમાકુની ચોરી કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મુદ્દે એલિસબ્રિજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ આરોપીઓ ક્યારે પોલીસ પકડમાં આવે છે. કેમેરામેન જય સાથે સરફરાજ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોળકા ખાતે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી હતી, જેમાં 6 ઇસમોની 4500ની રોકડ સાથે તેમને અટકાયત કરવામાં આવ્યા હતા. ત્યારે જુગાર અંગે પકડાયેલા એક આરોપીનું મોત થતાં હોબાળો મચ્યો છે. મળતી માહિતી મુજબ હબીબ હુસૈન મલિકને છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના બનતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપી ધોળકા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને મોતનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં હોળીના તહેવારની ઉજવણીને લઈને બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી, જ્યાં કાર્ટૂન થીમ પર બનાવવામાં આવેલ પિચકારીઓ અને હર્બલ કલરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકો પરિવાર સાથે બજારમાં નીકળી અને ખરીદી કરતા હોય છે. નાના મોટા વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. હર્બલ ગુલાલ, બાટલા છે, પિચકારી છે, એર પંપ, બબલ્સ, હર્બલ ગુલાલના પેકેટો તેમજ અવનવી વેરાયટી સાથે હોળીનો મહોત્સવ ઉજવાય છે. આ વખતે દર વર્ષ કરતાં બહુ જોશમાં માહોલ છે અને 1 નંબર છે, કેમ કે સારામાં સારું આ વખતે રિઝલ્ટ છે. માહોલ છે વેરાવળમાં કે પહેલાં જે ઓઇલ ને બધું ઉડાડતા એ બધું પ્રતિબંધ થઈ છે અને સરકારે એવું નિર્ણય બહાર પાડ્યું છે કે કેમિકલ વગરના કલર વેચાણ કરો ને કેમિકલ વગરના કલર ખરીદી કરો. અત્યારે જો આ બધી ગલાડ છે એવું જે બધું ને કેમિકલ વગરની વસ્તુ છે. અત્યારે બધી કોઈ છોકરાને કોઈ યુઝ કરવું હોય તો કે પંપ છે, ગલાલ છે, કોઈમાં કેમિકલ નહીં. તો ગલાલ લગાડવાથી કોઈ સુગંધથી ગલાલ છે, પેલા કેમિકલવાળા બધી વસ્તુ બંધ થઈ ગઈ. અત્યારે બાળકો માટે જો નવી વેરાયટી આવી છે, કેમ કે બાળકો અત્યારે જે કાર્ટૂન જોઈ છે તો કે એના માટે બધી કાર્ટૂનવાળી વેરાયટી નવી નીકળી. જાફરાબાદના લુણસાપુર ગામની સિન્ટેક્સ કંપનીના સિક્યુરિટી પર સિંહણે હુમલો કર્યો હતો અને જ્યારે સવારે ફરી સિંહણ મોતિયાળા નજીક શીમ વિસ્તારમાં આક્રમક બની જતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારે સિંહણને પકડવા જતા વન વિભાગના 2 કર્મચારીઓ અને વન વિભાગના ડ્રાઈવર ઉપર પણ સિંહણે હુમલો કર્યો હતો. એક સાથે 3 વ્યક્તિ ઉપર સિંહણે હુમલો કરતા વન વિભાગમાં દોડધામ મચી હતી. વન વિભાગના કર્મચારીઓ અને ઓફિસરોએ જીવના જોખમે આ સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી હતી અને જાફરાબાદ રેન્જ 2 કલાકમાં જ ઓપરેશન પાર પાડી સિંહણને પાંજરે પૂરી હતી. ત્યારે જીવના જોખમે ઓપરેશન પાર પાડવા બદલ ધારાસભ્ય હીરા સોલંકી વન વિભાગની પ્રશંસા કરી છે. જાફરાબાદ સિવિલ હોસ્પિટલથી ફોન આવતા કે તાત્કાલિક કોઈક સિંહણે આપણા અધિકારીઓ પર ગાડીમાં કાચ તોડીને એટેક કર્યા એવા સમાચાર મળતા તાત્કાલિક જ હું હોસ્પિટલે પહોંચ્યો. ત્યારે ધ્યાન ઉપર આવ્યું કે અધિકારીઓ પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હોય. ત્યારે સાહેબ સાથે મારી વાત થઈ, વાઘેલા સાહેબ સાથે વાત થઈ અને ટોટલ એક્શનમાં આવી અને સાહેબ પોતે પણ હતા. એ તો સાહેબને હું ખૂબ બહાદુરીથી એને સરાહું છું કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા, યુવાનો પર જે એટેક કર્યા, એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ. રાત્રિના તો સિન્ટેક્સમાં એક વ્યક્તિને જે સિક્યુરિટી ગાર્ડ હતા એમના પર એક સિંહણ દ્વારા હુમલો કરેલ. એને રાજુલા કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે સ્ટાફ સાથે જઈ અને સારવાર કરાવી ઓલરેડી. અને સવારમાં 9:15 મિતિયાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે એક સિંહણને કંઈક તકલીફ છે, બીમાર હોય એવું લાગે છે. એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને એનું નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી અને 1-2 વ્યક્તિ ઉપર હુમલો કર્યો. એટલે તરત જ અમારી જે ટીમ છે વેટેનરી ડૉક્ટર, અમે રાજુલા રેન્જનો સ્ટાફ, જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રંકવિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને 1.5 થી 2 કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે અને હાલ સારવાર હેઠળ ને રાખેલ છે. સુરતના ઓલપાડ તાલુકાના સરોલ ગામે થયેલ ટ્રેક્ટર ચોરીનો ભેદ સુરત એલસીબીએ ઉકેલ્યો હતો. ઓલપાડ તાલુકાના સરોલ ગામે ખેડૂતનું પાર્ક કરેલ જોન ડીયર કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરી થઈ ગયું હતું. પોલીસે સીસીટીવી તેમજ ટેકનિકલ અને સોર્સ દ્વારા તપાસ કરતા બાતમી મળી હતી કે ચોરાયેલું ટ્રેક્ટર અરુણ ડામોર અને વિજય વસુનિયા સાથે મળીને તેમણે ચોરી કરી હતી. એલસીબીની પોલીસે મધ્યપ્રદેશના જામવા જિલ્લામાંથી રીઢા આરોપીને ટ્રેક્ટર ટ્રોલી સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટીપ આપેલી જે તમામ આરોપીને તથા ટ્રેક્ટર અને ટ્રોલીને જાંબા ખાતેથી લાવી અને આ આરોપીને પકડી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કામે જે અરુણ માનસિંહ ડામોર છે જેના વિરુદ્ધ કલ્યાણપુર, થાંડલા, જાંબવા તથા થાંડલામાં અલગ અલગ કુલ 4 ગુનાઓ દાખલ થયેલા છે અને
રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હોળીની રાત્રિ પહેલા જુગારધામ રમતું થયું હતું અને જુગાર માર્કેટ હોય તે રીતે ઢગલીનો ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટ તિરુપતિ કોમ્પ્લેક્સ પાસે ધમધમતા જુગારના હાટડા પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પોલીસે 19 જુગારીઓને 2 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે તો 150થી વધુ જુગારીઓ નાસી છૂટ્યા હતા। જે જુગાર ધામ પકડવામાં આવી છે ત્યાં અંબિકા ટાઉનશીપમાંથી પકડવામાં આવી છે, ત્યાં એમાં 19 લોકો પકડાયેલા છે અને કુલ બધો જે જુગાર ઉપરના હતા 2 લાખ આસપાસ છે અને 21 લાખનો સમથિંગ મુદ્દામાલ વાહનો અને મોબાઈલ મળી અને 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જામનગરમાં સાયબર ક્રાઇમે ફોનપે અને પેટીએમનો કર્મચારી બની લોકોને લૂંટતો આરોપીને ઝડપી પાડ્યો છે તો આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 7 જેટલા સાયબરના ગુના જામનગર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે। ગરીબ નવાઝ વિસ્તારમાં રહેતા ઇસરાલ શમા નામના શખ્સની અટકાયત કરી છે તો આરોપી અગાઉ પણ ફોનપે અને પેટીએમમાં નોકરી કરતો હતો અને ફોનપે અને પેટીએમના સ્ટીકર લગાવી લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા સાથે દિમાગથી આરોપી ઉપાડી લેતો હતો ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।